જય શ્રી કૃષ્ણ. આજે 14 એપ્રિલ ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર નો જન્મદિવસ. એક મહાનુભાવ કે જેમની આજે જન્મ જયંતિ છે, એમના વિશે જેટલું કહીએ એટલું આપણું ઓછું છે. ટૂંકમાં પરીક્ષા લક્ષી જે આપણે પરીક્ષામાં પૂછાય છે જીએસ સંબંધી, આપણે એટલા કોઈ નિષ્ણાત નથી કે આપણે એટલું જાણતા નથી એમના વિશે, પણ જે 2-3 શબ્દો આપણને જે જાણવા મળ્યા છે એમના વિશે થોડીક આપણે ચર્ચા કરવા માંગુ છું. એક આટલા મહાન વ્યક્તિ કે જેમણે દક્ષિણ એશિયામાં સૌથી પહેલી વખત ઇકોનોમિક્સમાં પીએચડી કરનાર, દક્ષિણ એશિયામાં પહેલી વખત કોઈ જો ઇકોનોમિક્સમાં પીએચડી કરી હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. વિચાર કરી. એટલે આ બહેનોએ વાત કરી, મહાન બંધારણવિદ, કાયદાશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, ફિલોસોફર, એક મહાન સમાજ સુધારક. ને જેમ આપણે મહારાણા પ્રતાપને, શહીદ ભગતસિંહને, ગાંધી બાપુને, સરદાર પટેલને, લોકમાન્ય તિલકને, શિવાજીને જે રીતે આપણે યાદ કરો છો, કે ભગવાન શ્રી રામને, ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરો છો, તો આ વ્યક્તિ પણ આપણાથી ભૂલાવો ના જોઈએ. આજનો દિવસ એક પાવનકારી ગણી શકાય કે એમનો જન્મ 14 એપ્રિલે થયો. બેને જેમ વાત કરી કે એમના માતા પિતાના 14મા અને સૌથી છેલ્લા સંતાન હતા. આગળ 13 ભાઈ બહેન બીજા રહી ચૂક્યા હતા. બરાબર. સૌથી છેલ્લા સંતાન, 14મા ક્રમના સંતાન હતા ભીમરાવ આંબેડકર. હવે આપણા મનમાં ઘણા બધા એમના વિશે પ્રશ્નો ઉદ્ભવતા હશે કે એમણે એવું કયું કામ કર્યું જેના કારણે પોતે એક મહાન સમાજ સુધારક કે સમાજના મસીહા બની ગયા. તો એમના વિશે આપણે થોડીક આજે જાણકારી મેળવી છે. સૌથી પહેલા તો એમ કહીશ કે આપણે જે મહાનુભાવને જાણવા માંગો છો તેમની પાયાની માહિતી આપણી જોડે હોવી જોઈએ. તો એક તો એમની આગળ ડોક્ટર શબ્દ લાગે છે. તમને એમ થશે મનમાં કે ડોક્ટર એટલે કે એમએસ સર્જન હશે, કે ઓર્થોપેડિક સર્જન હશે, કે ગાયનેક સર્જન હશે, એવું થાય. કારણ કે એમણે તો બીએ એમએ કર્યું હતું, આર્ટ્સ કર્યું હતું. આર્ટ્સમાં તો ડોક્ટર બનાય ના, સાયન્સ રાખે તો ડોક્ટર બનાય. પણ આ ડોક્ટર પીએચડીથી બનેલા હતા અને ભારતના પ્રથમ વ્યક્તિ છે જેમણે એક સાથે 2 વિષયોમાં પીએચડી કરી હતી. 2 વખત ડોક્ટરેટની પદવી મેળવી છે ભારતના પહેલા. જેમ મધ્યકાલીન ભારતમાં સૌથી વધારે ભણેલ શાસક તરીકે એમબીટીનું નામ આવે છે, મોહમ્મદ બિન તુગલક. કે સૌથી વધારે ભણેલો કોઈ શાસક ભારતમાં રાજ કર્યું તો કોણ? તો મોહમ્મદ બિન તુગલક હતો, કે સૌથી વધારે ભણેલો. એ જ રીતે ભારત આઝાદ થયું 15મી ઓગસ્ટ 1947. તો 15 ઓગસ્ટ 1947 સુધી જો સૌથી વધારે કોઈ ભણેલ વ્યક્તિ હોય આપણા દેશમાં તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. જો આપણે અમુક એવી વાતો જાણતા નથી, ખાલી ઓનલી ફોર આ ચોપડાના થોથા વાંચો છો પણ ઉતારતા કઈ નથી. સાહેબ આજે આ પાઠ ગોખ્યું, આજે આ પાઠ ગોખ્યું, ત્રીજા વિશે પૂછે સાહેબ કોઈ ખબર નહીં, યાદ નહીં. પણ મહાનુભાવ વિશે તો જ્યારે બી ટાઈમ મળે, રોજ ટાઈમ ના મળે કંઈ એમનો જન્મદિવસ હોય ત્યારે થોડું ઘણું સર્ચ મારો અને એમના વિશે માહિતી મળવાની કોશિશ કરો. કારણ કે આ બેને જેમ કીધું એમ પ્રમાણે કે એમના શિક્ષક, એમના ગુરુ જે એમને એક પાઠ શીખવ્યો, અને એમના જે માતા ભીમાબાઈ જેમને પાઠ શીખવ્યો કે જેટલી તાકાત ભણતરમાં છે, ભણતર એટલે પેન, જેટલી તાકાત કલમમાં છે, પેનમાં છે, એટલી તાકાત તલવારમાં પણ નથી. કલમની તાકાતથી તમે આખી દુનિયા અસર કરી શકો છો, તલવારની તાકાતથી કદાચ ન પણ કરી શકો. આપણે યાદ રાખજો. આ એમને શીખ આપવામાં આવી હતી બાળપણથી. એટલે હવે આપણે એમ કહીએ કે ડોક્ટર, આખું નામ એમનું ભીમરાવ રામજી આંબેડકર. જન્મ 14 એપ્રિલ 1851. આપણે થોડા દિવસ પહેલા જ હમણાં વાત કરી હતી કે એપ્રિલ મહિનામાં ખૂબ મહાનુભાવના જન્મ થયેલા છે. જેમ કે એપ્રિલ મહિના સાથે ચૈત્ર મહિનો જોડાઈ જતો હોય છે, આપણે જાણો છો. તો સૌથી પહેલા તો જે ચેટી ચાંદ જયંતિ આવે છે, ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ, પછી ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામીનો જન્મદિવસ, ચૈત્ર સુદ 9 ભગવાન શ્રી રામનો જન્મદિવસ, ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ, ચૈત્ર સુદ 9 સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિ, અને એપ્રિલ મહિનામાં 14 એપ્રિલ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ. આનો મતલબ એ થયો કે બધા મહાનુભાવો એક જ માસમાં પ્રગટ થયેલા છે. તો જન્મ 14/4/1891
મધ્યપ્રદેશમાં મહુ ગામ ઉપરથી એક જાતિ આવી હતી, મહાર જાતિ. મહાર જાતિ, આ લોકો મહાર જાતિના કહેવાતા, જેને આજે આપણે એસસી શિડ્યુલ કાસ્ટ તરીકે ઓળખો છો. હવે પહેલા આપણા દેશમાં મહાર જાતિને અછૂત ગણવામાં આવતા, કે એ લોકોને ભણવાનો બી અધિકાર નહોતો, તો એમને બી ભણવા ન મળે. પણ એમના પિતા રામજી મલોજી, જે ઇન્ડિયન આર્મીમાં એક સુબેદારના પદ ઉપર હતા, સુબેદારના પદ ઉપર હોવાના કારણે એક અધિકારી કહેવાય, અધિકારીના છોકરાને ભણવાની તક મળે એવું હતું. એટલે એમના પિતા હારી નોકરી ઉપર હતા ને એના કારણે ભીમરાવ આંબેડકરને ભણવાની તક મળી. પણ તક કેવી મળી? જે સ્કૂલમાં ભણવા જાય ત્યાં મહાર જાતિમાંથી પહેલો સંતાન, પહેલો સંતાન એટલે જે બધા સુવર્ણ જાતિના છોકરા છોકરીઓ આવે એમના માતા પિતાને કહીને મોકલે કે જો તારે એને ટચ નથી કરવાનું, એને અડવાનું નથી, એની કોઈ વસ્તુ ખાવાની એને આપવાની નહીં, આ બધું કહીને મૂકે. એટલે કે એ છોકરાને પોતાના ઘરથી જ ને પાથરવાનું સતરંજી કે જે તાડપત્રી થેલી કોઈ લઈને આવવાનું, અને ક્યાં બેસવાનું તો ક્લાસનો જે છેલ્લો ભાગ હોય, બધાના ચપ્પલ પડ્યા હોય એ જગ્યા ઉપર બેસવાનું. બાળપણથી જ જો આ સંઘર્ષ કેવો, તેમ છતાં એમની માતા ભીમાબાઈ એ બાળકને કહેતી કે બેટા તારે ખાલી ઓનલી ફોર ફોકસ ભણવા ઉપર આપવાનું છે, તારે જીવન પરિવર્તન કરવાનું છે. એટલે તું આ અનટચેબિલિટીમાં, છૂત અછૂતના ભેદભાવમાં, કોઈ જગ્યાએ ઝઘડામાં ઉતરતો નહીં. કારણ કે જે વ્યક્તિ ઝઘડામાં ઉતરે છે ને ક્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી અને ક્યારે ભણી શકતો નથી. તમે ખુદ જોયું છે, તમે આટલા સુધી ભણતા પડતા આવ્યા છો સ્ટેજ સુધી, તો તમારા ક્લાસમાં સ્કૂલમાં આપણે નાના ત્યારે ખૂબ તોફાન કરતા. હવે તો તોફાન તમને ખબર છે કે લગભગ મર્ડર સુધી પહોંચી જાય છે, કારણ કે મોબાઈલ વધી ગયા છે ને ફેશન ને વ્યસન ખૂબ વધી ગયું છે. ડાયરેક્ટ છોકરા ટોળકી જ રાખે, ફોન કરે કે આવો મારી પાર્ટી આવી જાય, તારી પાર્ટી આવી જાય, પછી હા મામે આપણે લડીએ, પછી પોલીસ કેસ થાય, અડધા હોસ્પિટલ હોય, અડધા પોલીસની જેલમાં હોય. થાય કે ના થાય? પા ગયા હતા ગતિ ભણવા માટે, બરાબર. એટલે એક માતા તરફથી જ એક પહેલી પ્રેરણા મળી કે બેટા તારે ક્યાંય લડાઈ ઝઘડામાં ઉતરવાનું નથી, તારે માત્ર ને માત્ર ઓનલી ફોર ભણવા ઉપર ફોકસ આપવાનું છે. તો આ શબ્દો બાળકપણથી જ ભીમરાવના કાને ગુંજતા હતા. અને આ ભણવાની ધગશ જોઈને તમે બી આજ જોતા હશો, ઘણા બધા છોકરા છોકરીઓ આવે, કહું ભાઈ પૈસાની તકલીફ બધું વધો નહીં, પણ તમારી ભણવાની જંખ ના હોવી જોઈએ. ધગશ હશે ને તમે તમને ખૂબ મદદ કરશો એમ. તો ભાવતુતને વૈદ્ય કીધું બાળકની ભણવાની ખૂબ ઝંખના હતી, અને એક એવા ગુરુ મળી ગયા મરાઠી બ્રાહ્મણ જાતિના, અને નામ એમનું કૃષ્ણ કેશવજી. આંબેડકર, એ પોતે આંબેડકર હતા. તો એમણે આ બાળકની ઝંખના જોઈ, અને બાળકની ઝંખના જોઈ અને બાળકને ભણાવવાની શરૂઆત કરી, અને પોતાની જોડે રહેલી પુસ્તકો આપે અને એમની જીવની ઉપર તેમને પ્રેરણા મળે. જ્યારે રામજી ભીમરાવને લઈને સ્કૂલમાં ગયા તો પોતે આ જાતિની ભેદભાવ ન થાય, બાળકના મનમાં પહેલેથી જાતિ વિશે કંઈક ખોટું ઊંધું ના ઘૂસી જાય. એટલે સ્કૂલમાં છે ને પોતે જે ગામમાં રહેતા હતા ને મધ્યપ્રદેશના, એ ગામના કારણે એમને ગામના નામ ઉપરથી એમની પાસે અટક છે ને આંબા ડાવેકર લખાઈ. આંબા ડાવેકર આ ગામનું નામ હતું. કે આ ગામના નામ ઉપરથી એટલે બાળકના મનમાં અને બીજાના મનમાં કોઈ સંકોચ પેદા ન થાય. એટલે આંબા ડાવેકર કેટલા સમય સુધી ચાલ્યું. પછી જે આ ગુરુ હતા ને, જે કૃષ્ણ કેશવજી, એમને આમ થયું થોડુંક ઓકવર્ડ લાગે છે, આવું ના હોવું જોઈએ. એટલે એમની જાતિ એને બદલી નાખીને આંબેડકર કરી બતાવ્યા. પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે ભીમરાવ આંબેડકર, આંબેડકર કોણ નામ આપે છે? તો આંબેડકર કરનાર વ્યક્તિ એમના ગુરુ હતા કૃષ્ણજી કેશવજી. મરાઠી બ્રાહ્મણ હતા એવું કહેવાય છે. એમને આ બાળક પ્રત્યે ખૂબ ભાર હતો, અને છોકરાની જિજ્ઞાસા જોઈને, ભણવાની લાગણી જોઈને પોતાની જોડેલી પુસ્તકો એમને આપે ને કે તું આ બધું વાંચ. મહાનુભાવને વાંચવાની શરૂઆત કરી, અને મહાનુભાવ પરથી જે પ્રેરણા મળી તેમનો એક જ ફોકસ રહેતો કે મારે જાતિમાં નથી ઉતરવાનું, મારે ખાલી વિદ્યા મેળવવાની છે. એ જ ફોકસ અને લાગણી રહેતી. આ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભણવામાં ધ્યાન આપે, પણ એમણે પોતાની જે આત્મકથા લખી 20 પેજની, માત્ર વેઇટિંગ ફોર વિઝા, 20 પેજની આત્મકથા છે.
બાબા સાહેબ આંબેડકર. વેઇટિંગ ફોર વિઝા આ એમની જીવની છે, જેમણે જાતે લખેલી છે, માત્ર 20 પેજની જ છે. એની અંદર એમણે લખ્યું છે કે મારા બાળપણની સંઘર્ષની જો ગાથા કરું તો તમને શું કરું કે અત્યારે જો આવા સ્ટુડન્ટ જો છોકરાઓને કહેવામાં આવે તો છોકરા ભણે ના કે એટલે એમણે કીધું કે જે મારી સાથે થયું છે એ ભગવાન તમારી સાથે ન થવા દે. હવે બધા સુવર્ણ જાતિના છોકરા ભણવા આવતા હોય પોતે એક જ પીડિત પછાત જાતિના હોય તો તમે નહીં માનો કે પાછળ બેસવાનું અને રિસીસ પડે પાણી પીવું હોય, પાણીનો જે એક જગ કે જે રહેતો નળ કે કોઈ બી તો પીવું હાજર હોય પટ્ટાવાળો તો પટ્ટાવાળો પોતાના જગમાં લઈને ઊંચેથી પાવે, જગને અડવાય ના દે. આવો વ્યવહાર થતો એક છોકરા સાથે. અને એમણે જ પોતાની આત્મકથામાં લખ્યું છે કે નો પીયુન નો વોટર, જે દિવસે પટ્ટાવાળો ના આવે તો મને પાણી પીવા ન મળે. આ એમના શબ્દો છે. નો પીયુન નો વોટર, જો દિવસે પટ્ટાવાળો ના હાજર હોય તો નો વોટર, પાણી જ નહીં, આખા દિવસ તરસ્યા રહેવાનું. સ્કૂલનું કદાચ કેન્ટીન હોય તો કેન્ટીનમાં જમવાનો અધિકાર નહીં, નાસ્તા પાણીનો અધિકાર નહીં. આ બધી જ બાબતો આંબેડકરે પહેલેથી જ સહન કરી. એટલે તમે જુઓ, જે વ્યક્તિ વધારે સંઘર્ષ કરે છે ને એ જ વધારે મહાન બને છે. આપણે હંમેશા યાદ રાખજો, આપણે સંઘર્ષ નથી કરતા એટલે આપણે મહાન નથી બની શકતા. કારણ કે આપણે એસો આરામની જિંદગી જીવી છે. આપણે સુખ સાહેબી જોઈએ. સાહેબ કલાક વચ્યું ઘણું થઈ ગયું. એમનો ઇતિહાસ ઉપાડીને જોજો, 24 કલાકમાંથી 21 કલાકનું રીડિંગ હતું. ઓનલી ફોર 3 કલાક ખાલી ઊંઘતા હતા. જે સમયે બાબા સાહેબ આંબેડકર ગ્રેજ્યુએશનમાં પહોંચ્યા હતા ત્યારે એમની જોડે ખાલી 8000 પુસ્તકો હતી, ખાલી 8000 પુસ્તકો. અને જે સમયે એમનું અવસાન થયું 6 ડિસેમ્બર 1956ના દિવસે, ત્યારે એમના ઘરમાં ખાલી 35000 પુસ્તકો હતી, ખાલી 35000 પુસ્તકો. એ સમયની વાત છે. 1950-56નો જે દાયકો છે એ સમય ખાલી કલ્પના કરો. સાહેબ હોય તો 5 પુસ્તક વાંચ્યું હોય તો વખતે પાણી આવી જાય છે. થોડુંક ઓછું કરો ને, 10 પેજ તો નહીં વંચાશે આજના દિવસમાં. એ આપણે જો વિચાર કરી દો ને પછી આશ રાખીને બેઠા સાહેબ પીએસઆઈ થી ઓછું કોઈ ઝંખે જ નહીં, સાહેબ આઈએસ જ બનવું છે, સાહેબ જીપીએસસી પાસ કરવી છે. હવે મહિનામાં તમારી 10 તો રજા આવતી હોય, સાહેબ આઈએસ બનવું છે, ક્લાસ 1 ઓફિસર બનવું છે, તો ક્લાસ 1 ઓફિસરની આટલી જ જો વેલ્યુ હોત તો ભારતમાં 1,40,00,000 એક અબજ સોરી આટલી વસ્તી છે, તેમાંથી બધા આઈએસ બની ગયા, ઘરે ઘરે આઈએસ હોત કે ના હોત. એનો અર્થ એ થયો કે ભણતર આટલું સહેલું નથી. એટલે એક બાળપણથી જ એટલો સંઘર્ષ, પણ માતાના શબ્દો સદાય કાનોમાં ગુંજતા રહ્યા કે ભણતરથી જ હું ઇતિહાસ બદલી શકીશ, લડાઈ ઝઘડા કે સંઘર્ષથી નહીં બદલી શકું. આ શબ્દો સતત મગજમાં રાખ્યા તો આજે આટલા વર્ષો પછી પણ આપણે એમને યાદ કરો. એની પાછળનું રીઝન છે. તો ભીમરાવ રામજી આંબેડકર, માતાનું નામ હતું ભીમાબાઈ, પિતાનું નામ રામજી, દાદાનું નામ મલોજી. આપણે યાદ રાખજો, બરોબર. ભણતર કેળવ્યું. મહાર જાતિમાં, આખા ભારતની જે મહાર જાતિ એમાં સૌથી પહેલી મેટ્રિકની પરીક્ષા પાસ કરનાર ભીમરાવ આંબેડકર પહેલા હતા. ભારતની આખી મહાર જાતિમાંથી સૌ પ્રથમ મેટ્રિકની પરીક્ષા પાસ કરનાર પહેલા વ્યક્તિ હતા. વિચાર કરો. 1891માં જન્મ થયો. 15 વર્ષની અવસ્થાએ 1906માં એમના પહેલા લગ્ન થયા. 15 વર્ષની અવસ્થા હતી અને સામે જે બેન હતા એમની અવસ્થા 9 વર્ષની હતી. નામ હતું રમાબાઈ. લગ્ન જીવન 29 વર્ષનું ચાલ્યું. 1935માં રમાબાઈનું અવસાન થઈ જાય છે. પછી થોડાક સમય સુધી રાહ જોવે છે અને પછી સમાજ અને એમના ઘરના લોકોના કહેવાથી પોતે બીજા લગ્ન કરે છે 1948માં સવિતાબેન સાથે. સવિતાબાઈ છે. 8 વર્ષનું લગ્ન જીવન રહ્યું. 56માં બાબા સાહેબ આંબેડકર નિર્વાણ પામી જાય છે. તેનો અર્થ એ થયો કે જે બધું મળ્યું, માતા પિતાની પ્રેરણા અને ગુરુના એક આશીર્વાદ, અને ગુરુ જો મહાન હતા તો આ બધું થઈ ગયું. પિતાની ડ્યુટી જ્યાં બદલાય
મધ્યપ્રદેશના સતારાથી મુંબઈ ને મુંબઈથી કોઈ પુના જવું પડે, તો એમ આખી ફેમિલી પરિવારને આખી સાથે શિફ્ટ થવું પડે, ને આખો પરિવાર શિફ્ટ થાય તો આપણે સમજી શકો છો કે એમને પણ આગળ આગળ જવું પડે. એટલે પરિવાર શિફ્ટ થાય તો આંબેડકર પણ શિફ્ટ થાય અને બીજી સ્કૂલ કે ત્યાં એડમિશન મેળવીને આગળ ભણવાની કોશિશ કરે. એલિફિન્સ્ટન કોલેજની અંદર એડમિશન મળ્યું અને ત્યાં મેટ્રિક પાસ કરીને ઊંચા ટકા જે લાવ્યા અને એના કારણે વડોદરાના શાસક સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમણે પેલા એવી સ્કીમ બનાવી હતી કે જે છોકરા ગ્રેજ્યુએશન મેળવશે અને વિદેશ ભણવા જવું હશે તો હું દર મહિને એમને સ્ટાઇપેન્ડ અથવા સ્કોલરશિપ શિષ્યવૃત્તિ આપીશ. તો એમણે નક્કી કરી હતી બાબા સાહેબ આંબેડકરની દર મહિને 11.50 સ્ટર્લિંગ, જેમ ડોલર રૂપિયા આવી રીતે આવે સ્ટર્લિંગ 11.50, જેમ આપણે પૈસા પૂછે કે મહાત્મા ગાંધીને ગાંધી બાપુ જે આપણા હતા ભણતા ત્યારે કેટલી સ્કોલરશિપ શિષ્યવૃત્તિ મળતી, એમ હવે આપણે યાદ રાખવું એક મહાન કાયદાવિદ છે પૂછી શકાય. તો 11.50 સ્ટર્લિંગ દર મહિને એમને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરફથી. એમણે આ બાળકના ઉચ્ચ ગુણ જોઈ, જિજ્ઞાસા જોઈ અને કોલંબિયા યુનિવર્સિટી અમેરિકામાં જે આવેલી છે ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે એમને મોકલે છે. 1927માં કોલંબિયામાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. 1923માં ઇંગ્લેન્ડની લંડન સ્કૂલ જે કહી શકાય ત્યાંથી એમણે પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી. એટલે બે તો એમની જોડે પીએચડીની ડિગ્રી થઈ. 1923, 1927 જેને આપણે ડોક્ટરેટની ડિગ્રી કહો છો, ડોક્ટર ઓફ ફિલોસોફી, મહાન ફિલોસોફર હતા. અને આપણે પહેલા વાત કરી કે દક્ષિણ એશિયામાં પહેલા વ્યક્તિ ઇકોનોમિક્સમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરનાર. તો આ એમના ગુણ, પણ બાળપણનો એક સંઘર્ષ એમને યાદ રહી ગયો કે કોઈ પણ ભોગે મારી સાથે જે અન્યાય થયા છે, મારી સમાજ, મારી જાતિના બીજા લોકોને આ અન્યાય સહન ન કરવો પડે એના માટે મારે કંઈક કરવાનું છે. આજે આપણે આટલી બધી સંખ્યામાં તમે કેમ બેઠા છો? આપણા માતા પિતાને તો ભણવાની તક જ નથી મળતી, કારણ કે સમય આખો અલગ હતો. એમને ખબર છે કે આપણે જે પુરુષાર્થ કર્યું છે, જે કોઈકના ખેતરમાં કામ કર્યું છે, કોઈકના ખેતરમાં બટાકા વાયા છે કે હળ ચલાવ્યું છે, એ આજની પેઢીથી નહીં ચલાવાય. એટલે એ લોકો આજે પેટે પાટા બાંધીને તમને ક્લાસ સુધી કે સ્કૂલ સુધી ભણવા મોકલે છે કે ભાઈ આ લોકો કંઈ ભણી અને એમનું જીવન સુધારે. બરોબર? એવું જે કોઈ વિચારે છે ને એ જ વ્યક્તિ મહાન સમાજ સુધારક કહેવાય છે. એટલે બાબા સાહેબ આંબેડકરે ચાણક્યની માફક, ચાણક્ય તક્ષશિલામાં ભણતા અને ત્યારે નક્કી કર્યું કે વિદેશના સમાચાર એવા મળે છે કે ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે વિદેશી પ્રજાના આક્રમણ થશે, તો આક્રમણમાંથી મારે દેશને મુક્ત કરાવવું, એક દેશનું રક્ષણ કરવું છે, મારે શું કરવું પડે? તો એમણે પોતાના હિસ્સાનો, પોતાના ભાગનો એક દીપક પ્રગટ કર્યો અને આપણે જાણો છો કે ચંદ્રગુપ્ત મૌર્યને એક મહાન સમ્રાટ બનાવ્યો અને આ રીતે દેશની રક્ષા કરાવી. એમ ભીમરાવ આંબેડકરજી પણ એમણે પણ નક્કી કર્યું કે હું વધારે ભણી લઈશ કે ભણીને નોકરી મેળવીશ, કે એવી કોઈ લાલસા નથી કે હું વધારે પૈસા કમાઉં. પૈસા તો આજે છે ને કાલે નથી. બરાબર? પણ જ્યાં બેન બોલ્યા ત્યાં કીધું ને કે જેની પાસે કશું નથી એને ભારતમાં ગરીબ ગણવામાં આવે છે અને જે કશું નથી એને પછાત જાતિનો ગણવામાં આવે છે. આ બે વસ્તુમાંથી દેશને બહાર લાવો હતો. અને એમણે ખુદ ઇંગ્લેન્ડમાં જે સ્પીચ આપી એમણે કીધું હતું કે જો ભારતમાંથી આ દૂષણ જો દૂર થઈ જાય ને તો ભારત આજે જે છે ને એના કરતાં 1000 ગણો આગળ હોય. કે ભારતમાં મોસ્ટલી આ એક છૂત અછૂતનો જે ભેદભાવ છે ને એ આ દેશની પ્રગતિને અવરોધે છે. આ એક એમનો મેન ટાર્ગેટ હતો. તો આ અવરોધમાંથી દેશ બહાર આવે ને શિક્ષણ દરેક વ્યક્તિને મળે એના હાટુ કરી એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા. 1924 એનાથી પહેલા 1920માં આપણે જાણો છો મુખ સેવકની પદવી કોના જોડે હતી? રવિશંકર મહારાજ કે રવિશંકર રાવળ? એક રવિશંકર રાવળ તો ચિત્રકાર હતા. રવિશંકર મહારાજ જેમના હસ્તે ગુજરાતનું ઉદ્ઘાટન થયું હતું. તો મુખ સેવક કે તો રવિન્દ્ર આપણે મહારાજ સાહેબને યાદ કરો છો, પણ મુખ નાયક તો સૌથી પહેલું સાપ્તાહિક એમને મુખ નાયક બહાર પાડ્યું. 1920માં પહેલું સાપ્તાહિક દર અઠવાડિયે બહાર પડે એને સાપ્તાહિક કહેવાય. એટલે મુખ નાયક સાપ્તાહિક સૌથી પહેલા બહાર પાડ્યું. બાબા સાહેબ આંબેડકર પોતાના જીવન દરમિયાન 3 સામાયિક બહાર પાડતા હતા. આપણે યાદ રાખજો.
એક મૂકનાયક, એક બહિષ્કૃત ભારત અને ત્રીજું ઇક્વાલિટી જનતા હતી. ઇક્વાલિટી જનતા 1924 જ એમણે બહિષ્કૃત હિતકરણી સભાની સ્થાપના કરી. આ પ્રશ્ન પૂછાયેલા છે આપણે ભૂતકાળમાં પરીક્ષાની અંદર. બહિષ્કૃત હિતકારની સભાની સ્થાપના 1924 કરી. 1936 1936 ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એનો મતલબ થાય છે સ્વતંત્ર શ્રમિક સંઘ. ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, દેશી ભાષામાં કહેવાય સ્વતંત્ર શ્રમિક અથવા મજૂર પક્ષ. 1936 એમણે સ્થાપના કરી. આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં આપણા માટે. હવે આ વ્યક્તિથી બાબા સાહેબ આંબેડકરથી ખાલી વડોદરાના શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જ પ્રભાવિત નહોતા થયા. આપણે કહો છો કે ભારતમાં 1909 સૌ પ્રથમ વખત જે મોરલે મિન્ટો સુધાર આવ્યો એમાં લોર્ડ મિન્ટોએ ભારતની અંદર એક એવી ચૂંટણી કે જે ધર્મના આધારે, જાતિના આધારે, સંપ્રદાયના આધારે વહેંચવાની કોશિશ કરી. એટલે આપણે સંપ્રદાયનો જનક જે ગણો છો, સંપ્રદાય ચૂંટણીનો જનક કોણ? તો લોર્ડ મિન્ટોને આપણે ગણો છો. તો જે 1909 જે શરૂઆત થઈને 1919નો જે અધિનિયમ ઘડવાની જે વાત આવી, તો 1919ના અધિનિયમને ઘડતા પહેલા જે સમિતિ બેઠી એ સમિતિએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આમંત્રણ આપ્યું હતું કે અમારે તમારી જોડેથી જાતિના સંપ્રદાયના ડેટા જોઈએ છે, તમારી જોડે થોડી ચર્ચા વિચારણા કરવી છે. તો ખાલી કલ્પના કરો કે અંગ્રેજો પણ જો એનાથી પ્રભાવિત થતા હશે તેમનું જ્ઞાન કેટલું હશે, એ પણ એક વિચારવા લાયક પોઈન્ટ છે. એટલે એમ 1919માં અંગ્રેજોને પ્રભાવિત કર્યા અને જે ડેટા રજૂ કર્યા, 1927માં જે સાયમન કમિશનની જે નિમણૂક થઈ, તો સાયમન કમિશન પર પણ ચર્ચા કરવા માટે એમને આમંત્રણ મળ્યું હતું અને એ સમિતિમાં પોતે ભાગ લીધું હતું અને એમને જ બધું પૂછવામાં આવ્યું હતું. એનાથી જો આપણે આગળ જો તમે જાણો છો કે 1930, 31, 32માં લંડન મુકામે જે ગોળમેજી પરિષદ ભરાઈ, એ ત્રણેય ગોળમેજી પરિષદમાં પોતાના ખર્ચે હાજરી આપનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આમ બંને બાજુ ગાંધી બાપુ સાથે દેશની આઝાદીના એક ચળવળની અંદર અને પોતાની જાતિને પણ સાથે લઈને કે મારી જાતિને ક્યાં ક્યાં ફાયદો થશે, મારી સમાજને મારો ક્યાં ફાયદો થશે, મારી જોડે આટલું જ્ઞાન છે. નહીતર આજે તમે જો અમુક છોકરા છોકરી વધારે ભણી જાય તો સમાજથી આગળ અલગ જ થઈ જાય. એક તો સમાજ છોડીને બહાર લગ્ન કરે, પછી બે સમાજ સાથે સંબંધ થઈ જાય. હું એમ માનું છું કે ઉચ્ચ હોદ્દા પર આવનાર વ્યક્તિને કોઈ પણ ભલે પક્ષનો પાર્ટીનો માણસ જીતે ને, તો જીત્યા પછી પણ એના જોડે કોઈ ભેદભાવ ના હોવો જોઈએ કે આ કોંગ્રેસનો છે, કે આ ભાજપનો છે, કે આ આપનો છે, કે આ સમાજવાદી પાર્ટીનો છે, એવું ના હોવું જોઈએ. બરાબર? એટલે આમ એમણે બધાનું હિત થઈ શકે એવા પ્રયત્નો કરવાની કોશિશ કરી. એમણે જોયું કે ભારતના એવા કયા પુસ્તકો છે જે ભારતને સંપ્રદાયની દ્રષ્ટિએ વેચવાની કોશિશ કરે છે. તો એમને એક પુસ્તક મળી જેનું નામ હતું મનુ સમૃદ્ધિ. આપણે કીધું ભારતમાં 1927માં પહેલી વખત સંસદની સ્થાપના થઈ. કોણ કરાવે છે? લોર્ડ ઇરવિને જ્યારે સંસદની સ્થાપના કરી એ જ અરસાની અંદર 25 ડિસેમ્બર 1927ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિની જાહેરમાં હોળી કરાવી. જેટલા બી ભણે છે વિદ્યાર્થીઓ અને જેટલા બી જીવનમાં પ્રગતિ કરવા માંગે છે, એમને તો એમના જોડેથી ઘણી બધી શીખ લેવી જોઈએ. કે આજે આપણે અનેક વાડાઓમાં વેચાઈ ગયા છો. નહીતર ભારત એમણે આ જોયું, બ્રિટન, અમેરિકા, જર્મની ત્રણ દેશો સાથે શિક્ષણ મેળવ્યું હતું. જર્મનીમાંથી પણ અભ્યાસ મેળવ્યો, બ્રિટનમાંથી પણ મેળવ્યો, અમેરિકામાંથી મેળવ્યો. તો એમણે આપણા દેશ કરતા ત્યાંની વ્યવસ્થા એવી જોઈ કે ત્યાં છૂત અછૂતનો કોઈ ભેદભાવ નહોતો. આ એક ત્યાંનો મહત્વપૂર્ણ પોઈન્ટ એમને પોતાના જીવનમાં ઉતાર્યો હતો કે આપણા દેશમાં જ આવું થતું હતું કે છૂઆછૂતનો ભેદભાવ હોવો જોઈએ. માનીએ કે ભેદભાવ, પણ કેટલા અંશે, પછી બિલકુલ એવું ના થાય કે સામેવાળા વ્યક્તિ ઇન્સલ્ટ થાય. બરાબર? આવું ના થવું જોઈએ.
એટલે 25 ડિસેમ્બર 1927 રોજ મનુસ્ય સ્મૃતિમાં જે 4 પ્રકારની વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ હતો કે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રને નિમ્ન જાતિના ગણવામાં આવે અને એમનું કોઈ વેલ્યુ નહીં, એના આધારે જે ભેદભાવ થતો હતો, એટલે આ પુસ્તક એમને ગમ્યું નહીં અને એના કારણે એમને જાહેરમાં હોળી કરાઈ. જાહેરમાં હોળી કરાયા પછી પણ એવું જાહેર કર્યું કે દર વર્ષે 25 ડિસેમ્બરને આપણે મનુસ્ય સ્મૃતિ દહન દિવસ તરીકે ઉજવશું. આપણે મનુસ્ય સ્મૃતિ દહન દિવસ તરીકે આપણે ઉજવશું, આવું જાહેર કરી નાખ્યું હતું. એટલે આમ એમના જીવનના એક એક પ્રસંગો કંઈક ને કંઈક પ્રગતિની દ્રષ્ટિએ શીખ આપે છે કે અભ્યાસને જેની સાથે શિક્ષણ છે, આપણે નહીં કહેતા ખાલી ચણો વાગે ઘણો, એ રીતનું થતું હોય છે. ભલે એરિસ્ટોટલે પોતાના લાઈફ દરમિયાન 3000 પુસ્તકો લખી. એરિસ્ટોટલે પોતાના લાઈફ જીવન દરમિયાન સૌથી વધારે પુસ્તકો લખનાર એરિસ્ટોટલ કહેવાય છે. ખાલી 3000 પુસ્તકો લખી હતી, પણ અમુક પુસ્તકો 3 અને 4 પેજની પણ હતી, 5 પેજની, કોઈ 20 પેજની આવી હતી. બરાબર. બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવન દરમિયાન 21 પુસ્તકો લખી હતી, પણ નાની નથી, એ મોટી મોટી પુસ્તકો હશે એવું કહી શકાય. ઓશો રજનીશે ખાલી 600 પુસ્તકો તો પ્રેમ પર લખી. તો વિચાર કરી જો એ લોકો કેટલા એમ સક્ષમ હશે. એટલે હવે આપણે એમ કહો છો સાહેબ કે થોડુંક વાંચો મારી કમર દુખે, થોડુંક ચાલુ મારી કમર દુખે, સાહેબ થોડુંક ચાલુ પગ દુખે, સાહેબ માથું દુખે. તો એમને તો જે સંઘર્ષ કર્યો છે જે જીવનની અંદર, તમે જોયું કે મેં પહેલા જ કીધું કે 23 કલાકનું રીડિંગ હતું, 21 કલાકનું, 3 કલાકનું જ ખાલી આરામ, 3 કલાક વ્યક્તિ ઊંઘતા હતા, જેમ આજે મોદી સાહેબ ઊંઘે છે 3 કલાક. વિચાર કરી દો. જેને દેશની દશા અને દિશા બંને બદલવી છે એને તો કંઈક અંશે જાગૃત થવું જ પડે. કુટુંબની, સમાજની બદલવા માંગો છો એટલે આજે આપણે કહી શકો છો કે એસસી જાતિ જે છે, શેડ્યુલ કાસ્ટ, એમના મસીહા કેમ ગણાય છે. તેમણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને ઘણી બધી વાતો પોતાની પુસ્તકોમાં લખી છે કે હું ભણી નહીં આવ્યો, એટલે મને એમ હતું કે મને શિષ્યવૃત્તિ મળે છે અને એક ગાયકવાડ શાસનની અંદર મને ઊંચો પદ મળશે અને ત્યાં હિસાબ કિતાબ બધું મારે કરવાનું છે, વ્યવસ્થા જાળવવાની છે, તો મારો કંઈક ઉચ્ચ હોદ્દો હશે. એટલે એમને એમ હતું કે હું ત્યાંથી ભણીને આવું તો મને લેવા માટે એ લોકો સાધન મૂકશે, પણ કોઈ જ વ્યવસ્થા ન કરી. પોતે પાછા વિદેશથી ભણીને ભારતમાં આવ્યા, ક્યાંક હોટલમાં રોકવાની જરૂર ઊભી થાય તો એમણે વિચાર કર્યો કે હિન્દુઓની હોટલમાં તેમને આશરો મળતો જ નહોતો, કારણ કે અટક લખવી પણ અટક લખાય એટલે ડાયરેક્ટ ના પાડી દે. ઘણી વખત તેમણે કીધું ખરા કે હું પારસી સમાજની હોટલમાં રોકવાની કોશિશ કરતો, પારસીઓને બી ખબર પડતી કે હું પારસી નથી, તો એ લોકો મને મારકુટ સુધી આવી જતા અને મારે સ્થળ છોડી દેવું પડતો, મારે ઇન્સલ્ટ કરતા, મારા કપડા બહાર ફેંકી દેતા, અડતા નહીં. આ બધા મેં સંઘર્ષ સહન કર્યા છતાંય કે મેં પાછી પાની ના કરી અને સતત આગળ વધવાની કોશિશ કરી. તો આપણે જાણી શકો છો કે આ જ વ્યક્તિએ શિક્ષણ માટે એટલું કર્યું ને એટલે જ એમણે કીધું છે કે શિક્ષણ વહ શેરની કા દૂધ હે, જો જીતના જ્યાદા પીએગા ઉતના જ્યાદા ત્રાડેગા. આ એમની જ પંક્તિ છે પૂછેલી પરીક્ષામાં. શિક્ષણ એ એવી શેરણીનું દૂધ છે કે જે જેટલું વધારે પીશે ને એટલી વધારે ત્રાડ નાખશે. આ એમના શબ્દો છે, વિચાર કરી જુઓ તમે. આનો મતલબ ડોક્ટર ભીમરાવ આંબેડકર શિક્ષણ માટે, પોતાની સમાજના ઉદ્ધાર માટે એમણે જે કાર્યો કર્યા અને એ કાર્યોથી પ્રભાવિત થઈ, એ સમયે આપણે એમની કદાચ કંઈ ગણતરી ના કરી શક્યા, પણ આટલું જ આપણે કહીએ કે 1932ની અંદર 1932માં પુના પેક્ટ, જેને આપણે પુના કરાર કહો છો, ગાંધી બાપુ સાથે એ જ વ્યવસ્થાની એમણે શરૂઆત કરી હતી કે અમારી જાતિ માટે થોડા ઘણા અંશે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. તો આમ ગાંધી બાપુ તો હરિજનની વ્યાખ્યા એવું કરતા જે હરિને પ્યારો છે, જે હરિનો જન છે એ જ હરિજન છે. એ ગાંધી બાપુના મનમાં કોઈ ભેદભાવ નહોતો. એ ગાંધી બાપુ પ્રત્યે બાબા સાહેબ આંબેડકરને ખૂબ માન હતું, એવું પણ આપણે કહી શકીએ. પણ પોતાની સમાજ માટે કરીને કે તમે બધાનો વિકાસ કરો છો તો મારી સમાજનું પણ કંઈ થાય એના હાટું કરીને ગાંધી બાપુ સાથે પુના પેક્ટ, પુના કરાર એમને કરાવ્યા. બરાબર. મદન મોહન માલવીયની ખૂબ મુખ્ય ભૂમિકા હતી એમની સાથે, અને બાબા સાહેબ આંબેડકરને એમને ઘણો સાથ પણ આપ્યો તેવું કહી શકાય છે. રેડી. તો આમ 1935-36માં એમણે જે આત્મકથા લખી વેઇટિંગ ફોર વિઝા, ખાલી 20 પેજની છે, આપણે વાત કરીએ હમણાં કે વેઇટિંગ ફોર વિઝા. આ એમની આત્મકથા હતી 1935-36માં, જે એમને જિંદગી દરમિયાન જે અનુભવો થયા એ બધા લખ્યા અને એના કારણે બાબા સાહેબ આંબેડકર ખૂબ ફેમસ થયા. પછી આપણે જાણી શકો છો કે જ્યારે બંધારણ સભાની રચના થઈ, બંધારણ સભા, અને બંધારણ સભાની રચના થઈ એમાંય જ્યારે મુખ્ય જે સમિતિ હતી, જેને આપણે પ્રારૂપ સમિતિ કહો છો, ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કમિટી કહો છો,
કહીએ ના કહીએ? તો આ પ્રારૂપ સમિતિ ની જ્યારે વાત આવી કે પ્રારૂપ સમિતિની કામગીરી મુખ્ય જવાબદારી કોણ સંભાળે, તો અધ્યક્ષતા કરવાની વાત પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમના જ્ઞાનને કારણે આપવામાં આવ્યું. તેમની જોડે જે જ્ઞાન હતું, બુદ્ધિમત્તા, અને એમના કારણે આ પદ હોદ્દો એમને મળ્યો. હવે આપણે જાણો છો કે ભલે પ્રારૂપ સમિતિમાં 7 સભ્યો હતા, પણ 7માંથી ભાગ્યે 1 કે 2 જ હાજર જોવા મળતું. કોઈક બાનું કાઢતું, હું બીમાર છું, કોઈક મારે ફલાણું કામ છે, કોઈક નીકળી ગયા હતા, કોઈક રાજીનામું આપી દીધું. આખી જવાબદારી, મુખ્ય જવાબદારી એમના જોડે હતી, બાબા સાહેબ આંબેડકર સાહેબ જોડે. એટલા માટે બંધારણની અંદર મુખ્ય ભૂમિકા હોવાના કારણે આજે એમને આપણે બંધારણના પિતા તરીકે ઓળખો છો. ભારતમાં આટલું મોટું બંધારણ રચાયું, તો આ બંધારણના પિતા તરીકે કોને ઓળખો છો? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખો છો. આપણે એક મગજમાં યાદ રાખવું. હવે જે બાબા સાહેબ આંબેડકરે પોતાની સમાજ માટે કે દેશના વિકાસ માટે કાર્યો કર્યા, એના કારણે પહેલી જે આપણી મંત્રીમંડળની જે રચના થઈ, જવાહરલાલ નહેરુ જે વડાપ્રધાન હતા, એમાં સૌથી પહેલા કાયદા મંત્રી તરીકે એમને સ્થાન મળ્યું કે પોતે કાયદા મંત્રી પોતે બન્યા હતા ભારતમાં. બીજું, રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂકેલા છે પોતે, રાજ્યસભાના સાંસદ. કેટલા વાક્યો એમના વિશે સાચા એ પણ આપણે ધ્યાન રાખવું પડે. બંધારણ સભાની રચના થઈ જ્યારે ચૂંટાવાની વાત આવી ત્યારે તમે જાણો છો કે પોતે પેલા પશ્ચિમ બંગાળથી ચૂંટાયા હતા. બંગાળમાંથી પછી ભાગલા પડવાના કારણે જે રદ થયા, ને પેલું થયું, ફલાણું થયું, પછી મુંબઈથી પોતે ચૂંટણી જીત્યા. ને આ રીતે પોતાનો મતદાન વિસ્તાર પણ બદલાતો ગયો, પણ પોતાના જ્ઞાનના આધારે, પોતાને કોઈ ઘમંડ નહોતો, અહંકાર નહોતો, અને દેશના વિકાસ તરફ એક ગાથા હતી. તો એટલે આપણે જાણો છો કે એમનાથી પ્રભાવિત થઈને પછી ખબર પડી, એમના મરણો ઉપરાંત 1990માં ભારત સરકારે એમને ભારત રત્ન એવોર્ડ આપ્યો. મૂળ એમની જે સમાધિ છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એમની સમાધિને એમને ચૈત્ય ભૂમિ નામ આપ્યું. ચૈત્ય ભૂમિ નામ આપવા પાછળનું પણ રીઝન હતું. ચૈત્ય ભૂમિ ક્યાં આવી? તો મુંબઈમાં. આપણે યાદ રાખજો, મોટા ભાગના ભારતના ઘડવૈયાઓની સમાધિ દિલ્હીમાં છે, પણ બાબા સાહેબ આંબેડકરની સમાધિ મુંબઈમાં છે, ચૈત્ય ભૂમિ તરીકે ઓળખાય છે. એમની જાતિ સાથે જે ભેદભાવ થતા હતા, એ ભેદભાવ દૂર કરવા માટે એમને વિચાર કર્યો કે હું કયો ધર્મ અપનાવું, કે હિન્દુ જાતિમાં તો અમારા સાથે ખૂબ અન્યાય થાય છે. એટલે એમને એમના કુળના જ કોઈક મિત્ર હતા, દોસ્તાર, એમના ફ્રેન્ડ, એમને કોઈ લખેલી ભગવાન બુદ્ધની જીવની હતી. ભગવાન બુદ્ધ એમની જીવની વાંચી, આત્મકથા વાંચી, પોતે પછી નક્કી કરે છે બૌદ્ધ ધર્મ તરફ જવું. ઘણી વખત મનમાં એવો પણ વિચાર આવતો કે શીખ ધર્મ અપનાવી લઉં, ને મારા જે અનુયાયીઓ છે, મારા સમાજના લોકો છે, એમને પણ આ જાતિનો ભેદભાવ ન નડે, એટલે એમને શીખ ધર્મ તરફ લઈ જાઉં. પણ પછી શીખ ધર્મ વિશે એમને વાંચ્યું તો થોડુંક અજુગતું લાગ્યું, અમુક વસ્તુ, અમુક બાબતો. એટલે પછી પોતે બૌદ્ધ ધર્મ તરફ પલટાય છે, અને બૌદ્ધ ધર્મનો જે પ્રકાર છે નિયો, એ નિયો બૌદ્ધ ધર્મ અપનાવે છે, અને પોતાના અનુયાયીઓ સાથે પોતે શપથ ગ્રહણ કરે છે બૌદ્ધ ધર્મ. કારણ કે આ જ વ્યક્તિ એવું કહેતા કે એવું જરૂરી નથી કે હિન્દુ થઈને જન્મવું અને મરવું પણ હિન્દુ થઈને. બાળક જન્મી તો ગમે ત્યાં શકે, કોઈ પણ ધર્મમાં જન્મી શકે, પણ એને જે ધર્મ સારો લાગે એ ધર્મ એને અપનાવી જવો. બાબા સાહેબ આંબેડકરના જે આ શબ્દો છે, જે આપણા દેશમાં આજે ખૂણે ખૂણે ગજવાય છે. ને આપણે જાણો છો કે બાબા સાહેબ આંબેડકરે જે પોતાની જાતિના મસીહા બની અને જાતિ માટે જે લડવાની પ્રેરણા આપી, દેશમાંથી છૂતછૂતના ભેદભાવ દૂર કરવા માટે સરકારે પણ એમને માન આપી. અને આજે તો આપણે જો શિક્ષણનું જેમ પ્રમાણ વધ્યું, કે ભારત દેશમાંથી છૂઆછૂતનો જે ભેદભાવ છે બિલકુલ દૂર થતો જાય છે. આ જ અર્થમાં આપણે કહી શકીએ કે આજના દિવસે જો આપણા નેતાઓ બધા ભેગા થઈ અને એમને જે શ્રદ્ધાંજલિ, એક ભાવાંજલિ રૂપે જે આપે છે, કે એમણે દેશમાંથી એટલા માટે એમને એક બિરુદ મળેલું છે. જેમ અમેરિકા આઝાદ થયો 4 જુલાઈ 1776, પણ અમેરિકામાં બધી જ પ્રજાને આઝાદી નહોતી મળી. અમેરિકામાં ગુલામી પ્રથા હતી, જેને આપણે દાસ પ્રથા કહો છો. એ દાસ પ્રથા તો દૂર કરતા કરતા 1776માં અમેરિકા આઝાદ થયો, અને છેક આપણે માનો છો કે 1863માં જ્યારે અમેરિકાના 16મા ક્રમના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ગુલામી પ્રથાના વિરુદ્ધ માટે લડે છે, કે આવી સ્થિતિ દાસોની ના હોવી જોઈએ, ગુલામોની ના હોવી જોઈએ, એના માટે પોતે લડ્યા અને પોતે પોતાના જીવનની જે કુરબાની આપી, હત્યા થઈ, બલિદાન આપ્યું. તેમ છતાં અમેરિકામાંથી ગુલામી પ્રથા દૂર કરાવી, દાસ પ્રથા દૂર કરાવીને જે જાતિપાતિનો ભેદભાવ નાના લોકો સાથે હતો એ દૂર કરાવીને એક સમાન જે ન્યાય અપાવ્યો,
એ જ ભૂમિકા ભારતની અંદર બાબા સાહેબ આંબેડકરે નિભાવી. એટલા માટે બાબા સાહેબ આંબેડકરને ભારતના અબ્રાહમ લિંકન તરીકે ઓળખવામાં આવે છે. આ પદવી એમના કારણે મળી છે. એમના અનુયાયીઓ ભીમરાવ આંબેડકરને બાબા સાહેબ કહીને બોલાવતા. બાબા સાહેબ. મરાઠી ભાષામાં બાબાનો અર્થ પિતા થાય છે. આપણે બી પિતા કહો છો કે, અને સાહેબનો મતલબ આપણે જે શિક્ષક કે સર જેને કહો છો, આદરણીય, જેને આપણે માન આપો છો. એટલે એમના અનુયાયી અમને આદરણીય પિતાજી, માનનીય પિતાજી તરીકે ઓળખતા. એટલે પરીક્ષામાં પૂછાય કે બાબા સાહેબ ઉપનામ કોને આપ્યું, તો બાબા સાહેબ ઉપનામ એમના અનુયાયી અમને આપેલો છે કે તમે એક અમારા માટે મહાન પિતા સમાન છો. તમે અમારા માટે, અમારા ધર્મ માટે, અમારી જાતિ માટે જે ભેદભાવ દૂર કરાવ્યા, લડ્યા, અને અમને જે ઇજ્જત કે આબરૂ અપાવી, ને આજે બધી જગ્યાએ તમે જોઈ શકો છો, કોઈ પણ ખૂણે ભણી શકો છો, કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર આવી શકો છો. તો આજે આ જાતિ એમને એક મસીહા તરીકે ઓળખે છે. ભારતના મહાન ઘડવૈયા, એક મહાન વિદ્વાન, ડબલ ડોક્ટરેટની ડિગ્રી પદવી પ્રાપ્ત કરનાર, અને દેશની આઝાદી સુધી સૌથી વધારે ભણનાર એવા એક મહાન યોદ્ધાનો આજે જે જન્મદિવસ છે, તો આપણે પણ એમને ખૂબ આદરપૂર્વક યાદ કરી અને આપણે પણ એમને એક દેશના મહાન ઘડવૈયા તરીકે યાદ કરીએ, અને દેશમાંથી છૂત અછૂતનો ભેદભાવ દૂર થાય અને ભારત સતત પ્રગતિ કરી વિશ્વ ગુરુ બને તેવી પ્રેરણા આપણે લઈએ. જય હિન્દ, જય ભારત.